વિરામ બાદ પુનઃ સ્વાગત। સૌપ્રથમ હવે વાત કરીએ મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે। રાજકોટના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની જડ્ડુસ રેસ્ટોરન્ટનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું હોવા અંગે મહત્વપૂર્ણ અહેવાલ પ્રાપ્ત થયા છે। રેસ્ટોરન્ટ પાસે માર્જિનની જગ્યામાં કિચન સ્ટોરને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની જડ્ડુસ રેસ્ટોરન્ટનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। રાજકોટથી મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે। તો રાજકોટના મવડી વિસ્તારમાં પણ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ગેરકાયદેસર રીતે બંધાયેલા 37 જેટલા બાંધકામોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 90 જેટલા ગેરકાયદેસર બાંધકામ હતા, જેમાં 50થી વધુ બાંધકામો લોકોએ જાતે જ તોડી નાખ્યા હતા। 37 જેટલા ગેરકાયદેસર બાંધાયેલા બાંધકામમાં 6 જેટલી દુકાનોનો સમાવેશ થાય છે। ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરી ટાઉન પ્લાનિંગ સ્કીમ અંતર્ગત 9 મીટરનો રોડ બનાવવામાં આવશે। સંવાદદાતા મયુર ફોન લાઈન પર જોડાયા છે। જી મયુર, જણાવો કે ડિમોલિશનની કામગીરી રાજકોટમાં હાથ ધરવામાં આવી છે, ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની જડ્ડુસ હોટલનું પણ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું છે। શું વધુ વિગત છે? ઘનશ્યામ જણાવ્યું હતું કે રવિન્દ્ર જાડેજાનું જે જડ્ડુસ રેસ્ટોરન્ટ આવેલું છે તેની સાથે જ એક માર્જિનની જગ્યા છોડવાની હોય છે। આ બાંધકામ ની અંદર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું। કિચન માટે એક આખો પેસેજ બનાવવામાં આવ્યો હતો, જ્યાં કિચનના સ્ટોરેજની વસ્તુઓ રાખવામાં આવી હતી। ટીપી શાખાને આ અંગે એક નાનકડી ફરિયાદ પણ મળી હતી અને ફરિયાદને લઈને ચેકિંગ હાથ ધરાયું હતું। ત્યારબાદ ટીપી શાખાના ધ્યાને આ ગેરકાયદે બાંધકામ આવ્યું હતું અને આજે જ્યારે મવડી વિસ્તારની અંદર બાંધકામ તોડી પાડવાનું જે ઓપરેશન ચાલી રહ્યું છે, તેની સાથે સાથે જડ્ડુસ રેસ્ટોરન્ટની બાજુમાં આવેલી જે માર્જિનની જગ્યા છે તે કાયદેસર રીતે છોડવી જોઈએ, ખુલ્લી રાખવી જોઈએ, તેને બદલે ત્યાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે। તે બાંધકામ તોડવાની કામગીરી પણ હાલ શરૂ કરવામાં આવી છે। જી ઘનશ્યામ। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજકોટના મવડી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। ગેરકાયદે 37 બાંધકામો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે।